સ્વાગત છે તમારું। આજે આપણે ભીંડા બટાકાનું શાક બનાવીશું। ભીંડા બટાકાનું શાક આપણે રેગ્યુલરમાં બનાવતા જ હોય છે। આજે હું તમને અલગ રીતે ભીંડા બટાકાનું શાક બનાવીને બતાવીશ। ચલો આપણે રેસીપી શરૂ કરીએ। એક વાટકી તેલ લીધું છે મેં। તેલ થોડું ગરમ થાય ચમચી રાઈ નાખીશું। એક ચમચી આપણે જીરું નાખીશું। બે લીલા મરચાં લીધા છે મેં। એક આદુની પેસ્ટ નાખીશું। બે ચપટી આપણે હિંગ નાખીશું। અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું। બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં બટાકા નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે સમારી લીધેલા છે ભીંડા એ નાખીશું। આ બધું ફેરવવાનું નથી, થોડી વાર માટે 5 મિનિટ માટે ઢાંકી દઈએ છીએ આપણે। ત્યારબાદ આપણે મસાલો કરી લઈએ છીએ એનો। હવે હું તમને મસાલો બતાવું છું। 2 મોટી ચમચી સિંગદાણા, અડધી વાટકી ગાંઠિયા અને 2 મોટી ચમચી તલ। એના આપણે બરાબર કમ્પ્લીટ મસાલો કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં વાટી લીધું છે આમાં। આપણે નાખીશું અડધી ચમચી ચાટ મસાલો। 1 ચમચી નાખીશું આપણે કાશ્મીરી લાલ મરચું। 1 ચમચી લઈશું આપણે ધાણા જીરું પાવડર। હળદું લીંબાનો રસ લીધો છે મેં। થોડા લીલા ધાણા લીધા છે। બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું। બધો મસાલો મિક્સ થઈ ગયો છે। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। તમે જોઈ શકો છો બટાકો એકદમ ચડી ગયો છે। બધો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે શાકમાં મિક્સ કરીશું। તમે જોઈ શકો છો આપણું ભીંડા બટાકાનું શાક તૈયાર છે। હવે આપણે એમાં ભરેલી મોરસ ઉમેરીશું 1 ચમચી। હવે એને આપણે 2 મિનિટ ઢાંકી દઈશું। હવે આપણે જોઈ લઈશું। તમે જોઈ શકો છો કેટલું સરસ ભીંડા બટાકાનું શાક તૈયાર છે આપણું। તો તૈયાર છે આપણા ભીંડા બટાકાનું શાક। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।